વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠાના પાલનપુરમાં ચોર અને લૂંટારાઓ બેફામ બન્યા છે। પાલનપુર બસ પોર્ટ નજીક જ જાહેર રસ્તા પર પડેલી કારમાંથી ચોરીની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક યુવક કાર પાસે આવીને કારનો દરવાજો ખોલી દે છે, જે બાદ અંદર પડેલા રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ જાય છે। આ ઘટનામાં તેનો સાથીદાર પણ દેખાય છે, જેના બાઇક પર સવાર થઈને ચોર રફુચક્કર થઈ જાય છે। જોકે આ ઘટનાના અન્ય સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં બે ગઠિયા દેખાય છે, જેમણે પહેલા શિક્ષકને બેધ્યાન કરીને હાથમાં રહેલા દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક ગઠિયો તમારા રૂપિયા નીચે પડ્યા હોવાનું કહીને શિક્ષકનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળ થતો નથી। બીજો ગઠિયો નજીક આટાફેરા કર્યા બાદ સ્વેટરની પાછળ થૂકે છે, જેથી કદાચ હાથ હલાવે તો બેગ લૂંટીને ભાગી શકાય, પરંતુ શિક્ષક તેમના પેંતરામાં ફસાતો નથી અને શિક્ષક દાગીનાનો થેલો બેંકના લોકરમાં અંદર મૂકવા જતા રહે છે। જો કે આ દરમિયાન જ ગઠિયાઓ તેમની કારમાં પડેલા રોકડા 20,000 રૂપિયા લઈને ફરાર થઈ જાય છે। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે।